ભીમરાડના બ્રાહ્મણ ફળિયામાં રહેતા અને વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા અપઘાત કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે। એફએસએલે દીપિકાના મોબાઈલ ફોનની વિગતવાર રિપોર્ટ પોલીસને સોંપી હતી, જેમાં ચિરાગ સાથેના હજારો ફોટા મળી આવ્યા છે અને પારિવારિક ફોટો એક પણ મળી આવ્યો નથી। એફએસએલે પોલીસને સોંપેલા રિપોર્ટ પછી પણ પોલીસે દીપિકાના પતિ અને પરિવારને મળ્યા હતા અને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા। પોલીસના કહેવા પ્રમાણે દીપિકાના પતિ કે પરિવારના એક પણ સભ્યો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે રાજી નથી। પરિણામે આ તપાસ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ જાય તેવી સંભવતઃ શક્યતાઓ નકારી શકાય તેમ નથી। આપઘાત પછી કોર્પોરેટર ચિરાગ સોલંકી જવાબદાર છે કે નહીં તે હજુ સુધી પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ફોટો અને કોલ ડેટાના આધારે દીપિકા સૌથી વધુ ચિરાગ સાથે જોડાયેલી હોવાના સજ્જડ પુરાવા પોલીસને મળ્યા છે। પરંતુ આપઘાત કેસમાં પરિવારના કોઈ પણ સભ્ય દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવે તો જ ફરિયાદ થઈ શકે તેમ હોવાથી આ કેસમાં 1.5 મહિના પછી પણ પોલીસ ફરિયાદ થઈ નથી। સમાજના સભ્યો દ્વારા પણ દીપિકાના પરિવારને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।